નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર. શિક્ષણ સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં. ધોરણ 9 અને 10 તથા ધોરણ 11-12 માટે જે છે એ શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આ ભરતી પ્રક્રિયાના અંતે પણ ઘણી બધી જગ્યાઓ જે છે એ ખાલી પડી હતી. તો એના માટે બીજો રાઉન્ડ યોજવા માટે ટાટ પાસ ઉમેદવારોની જે છે એ રજૂઆત હતી, પરંતુ સરકાર દ્વારા જે છે એ આ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી નથી અને શિક્ષણ સહાયક ભરતી માટે જે છે એ બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે નહીં. એની જગ્યાએ જ્ઞાન સહાયકોની નિમણૂક છે એ ઓલરેડી કરી દેવામાં આવી છે અને હવે જે છે એ નવી ટેટ એક્ઝામ જે છે એ જલ્દીથી લેવામાં આવી શકે છે અને નવી શિક્ષકોની ભરતી છે એ પણ ખૂબ જ ઝડપથી આવી શકે છે. તો એના રિલેટેડ જે પણ સમાચાર છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ લો, અમદાવાદ શહેર ગ્રામ્યમાં 100 જ્ઞાન સહાયકોની નિમણૂક અપાઈ. શિક્ષણ સહાયકની ભરતીથી ખાલી જગ્યાઓ પર પસંદગી. તો શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તો એના પછી જે પણ જગ્યાઓ ખાલી પડી છે એના માટે જે છે હવે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે નહીં. એની જગ્યાએ જ્ઞાન સહાયકોને ઓલરેડી જે છે એ નિમણૂક આપી દેવામાં આવી છે. એ તમામ વિગતવાર લખ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં શિક્ષણ સહાયકની ભરતી કરી હતી. આ ભરતીના પગલે જે સ્કૂલોમાં જગ્યાઓ ખાલી પડી છે ત્યાં જ્ઞાન સહાયકની નિમણૂક કરવા માટે અમદાવાદ શહેર તથા ગ્રામ્ય ડીઓ કચેરી દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 100 જેટલા જ્ઞાન સહાયકોને પસંદગીની શાળામાં નિમણૂક હુકમો અપાયા છે. શહેરમાં 30 અને ગ્રામ્યમાં 70 જેટલા જ્ઞાન સહાયકોને કેમ્પમાં નિમણૂક આપી હતી. તો શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી જે પણ જગ્યાઓ ખાલી પડી છે એના પર જ્ઞાન સહાયકોને ઓલરેડી જે છે એ નિમણૂક આપી દેવામાં આવી છે. તો હવે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે નહીં એવી કોઈ પણ જે છે એ શક્યતા રહેતી નથી. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ કચેરી, શિક્ષણ અધિકારી કચેરી અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની નિમણૂક તાજેતરમાં કરવામાં આવી હતી. આ જગ્યાઓ પર શિક્ષણ સહાયકોની નિમણૂક થવાથી જે શાળાઓમાં ખાલી જગ્યાઓ ઉપરાંત બંને કચેરીના કાર્યક્ષેત્રની માધ્યમિક અનુદાનિત શાળાઓમાં જ્ઞાન સહાયકની નિમણૂક કરવા બાબતે સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં જ્ઞાન સહાયકોને પસંદગીની શાળાઓમાં નિમણૂક હુકમો એનાયત કરાયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત કેમ્પમાં શહેર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં 30 જ્ઞાન સહાયક તથા ગ્રામ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે 70 જેટલા જ્ઞાન સહાયકોને પસંદગીની શાળામાં નિમણૂક હુકમો આપવામાં આવ્યા હતા. આ કામગીરીથી શહેરની માધ્યમિક શાળાઓમાં ખાલી રહેતી જગ્યાઓ પર જ્ઞાન સહાયકની નિમણૂક થતાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રગતિમાં લાભ થશે અને શૈક્ષણિક કાર્યને ગતિ મળશે. તો તમે આ જોઈ શકો છો ક્લિયર રીતે ધોરણ 11-12 અને ધોરણ 9-10ની અંદર જે પણ શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા થઈ હતી એના પછી જે પણ જગ્યાઓ ખાલી પડી છે ત્યાં જે છે એ જ્ઞાન સહાયકોની નિમણૂક આપી દેવામાં આવી છે. તો શિક્ષણ સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં. અહીંયા જે છે આ ન્યૂઝપેપરની અંદર માત્ર અમદાવાદ જિલ્લાની અંદર વાત કરવામાં આવી છે, પરંતુ આખા રાજ્યની અંદર જે પણ શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા પૂરી થઈ છે એના પછી જે પણ જગ્યાઓ ખાલી પડી છે એ તમામ જગ્યાઓ જે છે એ જ્ઞાન સહાયકથી આ રીતે જિલ્લા કેમ્પ યોજી અને પૂરી દેવામાં આવી છે. તો શિક્ષણ સહાયક ભરતી માટે હવે બીજો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં અને નવી ટેટ પરીક્ષા જે છે એ ખૂબ જ ઝડપથી લેવાઈ શકે છે, કારણ કે ટેટ 1 અને ટેટ 2 માટે સ્પેશિયલ જે છે એ સ્પેશિયલ એજ્યુકેટર્સ માટે સ્પેશિયલ ટેટ 1 અને ટેટ 2ની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે. એની પરીક્ષા જે છે એ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં જે છે એ લેવાઈ શકે છે અને એના પછી જે છે એ નોર્મલ ટેટ પરીક્ષા જે છે એ લેવાઈ શકે છે. સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરની અંદર જે છે એ સ્પેશિયલ ટેટ પરીક્ષા પતી જાય તો એના પછી જે છે એ નોર્મલ ટેટ અને ટાટ પરીક્ષા જે છે એ લેવાઈ શકે છે. તો હવે ખૂબ જ ઝડપથી જે છે એ ટેટ પરીક્ષા લેવામાં આવશે અને નવી ભરતી ઝડપથી આવશે એવું હું શા માટે કહું છું, કારણ કે જે નવી સ્કૂલો ખોલી છે 90 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો ખોલી છે એની અંદર 350થી પણ વધારે જે છે એ નિમણૂક કરવાની છે, જેની અંદર શાળા સહાયક, પછી શિક્ષણ સહાયક, પછી જે છે એ તમે જોઈ શકો છો પટ્ટાવાળા અને ક્લાર્ક તમામની જે છે એ નિમણૂક કરવાની છે. તો આની અંદર જે છે એ જે નવી શાળા સહાયક ભરતી પ્રક્રિયા છે એ પણ 6 મહિનાની અંદર કરવાની છે. તો જે પણ જગ્યાઓ ખાલી પડી રહી છે અને જે ઉમેદવારો ટેટ પરીક્ષા પાસ કરશે એમના માટે જે છે એ નવી ભરતી પણ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતી માટે જે છે એ બીજો રાઉન્ડ યોજવામાં આવશે નહીં એના વિશે, સાથે સાથે ટેટ 1 અને ટેટ 2 સ્પેશિયલ એજ્યુકેટર્સ માટે જે છે એ પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. તો હવે નવેમ્બર અથવા ડિસેમ્બરની અંદર નોર્મલ ટેટ પરીક્ષા લેવાઈ શકે છે એના વિશે, અને અંતમાં જે છે એ નવી ભરતી ટૂંક જ સમયમાં આવશે, કારણ કે નવી 90 શાળાઓને મંજૂરી આપી છે ત્યાં જે છે એ શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી છે અને જે પણ જગ્યાઓ ખાલી પડી છે એના માટે
નવી શિક્ષણ સહાય ભરતી જે છે એ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.